નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। નેતાઓને થઈ રહ્યો છે પક્ષથી મોહભંગ, કેમ કે ચૂંટણી આવે છે। રાજ્યમાં પક્ષ પલટાની આવી છે મોસમ, કેમ કે ચૂંટણી આવે છે। નેતાઓ આપી રહ્યા છે પક્ષમાં જ રહેવાની સ્પષ્ટતા, કારણ કે ચૂંટણી આવી છે। હાઈકમાન્ડ આવે છે એક્શન મોડમાં, કારણ કે ચૂંટણી આવે છે। ભ્રષ્ટાચાર, લાલચ, દાદાગીરીની થઈ રહી છે વાત, કેમ કે ચૂંટણી આવે છે। દેશમાં વિપક્ષની થઈ રહી છે મજાક, કારણ કે ચૂંટણી આવે છે। આજે ન કોઈ દોસ્ત છે, ન તો કોઈ દુશ્મન છે, કારણ કે ચૂંટણી આવે છે। અને આ દોડીને આવતી ચૂંટણી નેતાઓના રંગ પણ બતાવી રહી છે। શરૂઆત આપણા જ રાજ્યથી કરીએ તો અત્યાર સુધીમાં 4 વિધાનસભા ખાલી થઈ ચૂકી છે, એટલે કે 4 રાજીનામા પડી ચૂક્યા છે। ચૂંટણી આવે અને આ પ્રકારના રાજીનામા કોઈ નવી વાત નથી, પરંતુ આ રાજીનામામાં સીજે ચાવડા કે જેમણે કોંગ્રેસમાંથી વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। બીજી બાજુ ચિરાગ પટેલ કોંગ્રેસના ખંભાત બેઠક ઉપરથી તેઓ લડ્યા હતા અને ખંભાત કે જે ભાજપનો ગઢ હતો ત્યાં કોંગ્રેસે હાથ જમાવ્યો હતો, પરંતુ તેમણે પણ રાજીનામું આપી દીધું। ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમણે આજે જ રાજીનામું આપી દીધું છે, અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને વાઘોડિયા બેઠકથી ચૂંટાયા હતા, તેમણે પણ રાજીનામું આપ્યું। અને આ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી, જેમણે વિસાવદર બેઠક ઉપરથી રાજીનામું આપી દીધું છે। અને આ તમામ નેતાઓ ગમે ત્યારે ભાજપ તરફ જઈ શકે, એમાંથી ઘણા બધા જોડાઈ ચૂક્યા છે, ઘણા બધા જોડાવાના છે। અને બીજી બાજુ આ લિસ્ટ હજી ઘણું જ લાંબુ હોવાની ચર્ચા પણ છે। લોકસભા ચૂંટણી આવતા સુધીમાં તો કોંગ્રેસ શું સાફ થઈ જશે, એ સૌથી મોટો સવાલ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે। બીજી બાજુ દેશની વાત કરીએ તો મમતા અને માન બાદ હવે નીતિશ પણ ઇન્ડિયા અલાયન્સ તો શું, પરંતુ ભાજપ સાથે જવાના મૂડમાં આવી ગયા છે। આવી સ્થિતિમાં ચર્ચા એ થઈ રહી છે કે શું કોંગ્રેસ અને વિપક્ષ જ ભાજપને તેનો 400નો લક્ષ્ય પાર કરવામાં મદદ કરશે। અને ફરી એક વખત આપણે રાજ્યની વાત કરીએ અને રાજ્યમાં એક બાદ એક રાજીનામા જે પડી રહ્યા છે અને ખાસ કરીને અત્યાર સુધીના 4 રાજીનામા પડ્યા છે અને હવે પણ હજુ પણ જે નામો સામે આવી રહ્યા છે નારાજગીના, અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગુજરાતની વિધાનસભાની હાલની સ્થિતિ, જેમાં આ આંકડાઓ અત્યારના છે એટલે કે 2024ના, પરંતુ અન્ય આંકડાઓ પર નજર કરીએ એટલે કે 2022 અને 2024ના એ 2022ની વિધાનસભા ચૂંટણી બાદના આંકડાઓ પર પણ નજર કરવી છે, કારણ કે બંનેમાં ઘણા બધા અંતરો અત્યારે પણ જોવા મળી રહ્યા છે। જે રીતે આંકડાઓ પર નજર કરીશું ગ્રાફિક્સના માધ્યમથી કે 2022 થી લઈને 2024માં કેટલો ફરક આવ્યો છે। આમ આદમી પાર્ટી 5 બેઠક હતી, અત્યારની સ્થિતિમાં 2024માં 4 બેઠક થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટી 2022માં 156 હતી, અત્યારે 156 જ છે, પરંતુ હજુ પણ એ સંખ્યા વધી શકે છે, કારણ કે ઘણા બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે। કોંગ્રેસની વાત કરી લઈએ, 17 બેઠક હતી, 2 રાજીનામા પડી ચૂક્યા છે અને 2024માં 15 બેઠકો થઈ ચૂકી છે। જોકે આ બેઠકો પણ ઘટવાની ચર્ચાઓ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીની વાત પહેલા કરી, 5 બેઠકો હતી, 4 થઈ ચૂકી છે, હજુ પણ તેમાંથી પણ ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે એવી શક્યતા છે। અપક્ષ 3 બેઠકો જીત્યા હતા, જોકે તેમણે ભાજપને જ ટેકો આપ્યો હતો અને અત્યારે તેમાંથી એક અપક્ષના ધારાસભ્યએ આજે રાજીનામું આપ્યું છે, એટલે હવે 2 અપક્ષ રહ્યા છે અને એસપીની જે બેઠક હતી એક બેઠક એ એક જ બેઠક રહી છે। અને આ સ્થિતિ રહી છે ગુજરાત વિધાનસભાની 2024ની આજના દિવસ સુધીની સ્થિતિ છે આ, પરંતુ કાલે શું થવાનું છે એ આપણે નથી જાણતા। કાલે કોણે ક્યારે રાજીનામું આપવાના છે એ નથી ખબર। 4 બેઠકો ખાલી પડી છે અને જે પ્રકારે નારાજગીની વાતો ચાલી રહી છે કે કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓ નારાજ છે અને એ જ નારાજગી અંગે કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમાએ નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસના કોઈ જ ધારાસભ્યો નારાજ નથી। આ સાથે જ પાછું એવું પણ નિવેદન આપી દીધું કે જવાવાળા તો જતા રહેવાના છે। શું કહ્યું સાંભળીએ। કોંગ્રેસના ધારાસભ્ય કોઈ નારાજ નથી, પણ જેને જવાના છે એ જવાના જ છે। પણ ખાસ કરીને જે કોંગ્રેસના ધારાસભ્ય છે એને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ રીતે દબાવી, ધમકાવી કે કોઈ પણ એના બિઝનેસ હોય કે ધંધા હોય એની ઉપર ભારતીય જનતા પાર્ટી તેની સરકારનું દબાણ રાખી અને તે આવી રીતે લઈ જાય છે। અને ખાસ કરીને કોઈ અમારા ધારાસભ્યમાં કોઈ નારાજ નથી અને એ વાત છે એ ખોટી રીતે ફેલાવી રહી છે, કારણ કે અત્યારે 2024ની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને ડર છે કે એ ગુજરાતમાંથી જે લોકસભાની સીટો છે આ વખતે એને જેટલી 26 મળવાની નથી, એના કારણે એ કોંગ્રેસના ધારાસભ્ય છે એને દબાણ કરી અને લઈ જાય છે। દબાણ તો બધા ઉપર થતું હોય છે, પણ કોઈને કોઈ નબળા દિલના લોકો હોય છે
એ વહી જતા હોય છે. સ્વાભાવિક છે, નેતાઓ જતા હોય તો તેને લઈને નારાજગી હોય એ સ્વાભાવિક છે અને તે નારાજગી દૂર કરવાના પ્રયત્નો થતા હોય છે અને તેને જ લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપ્યું હતું. શું કહ્યું હતું એ પણ સાંભળીએ. इस तरह की राजनीति करने वाले राजनीतिक दल जब सत्तारूढ़ बनकर यहाँ गुजरात में और मुल्क में राजनीति कर रहे हैं तो यही एक बहुत बड़ी चुनौती सारे राजनीतिक दलों के लिए ही नहीं बल्कि भारत के लोकतंत्र के लिए है. कोई अगर हमारे साथी पिछले कुछ समय में अगर छोड़कर गए तो उसकी विभिन्न स्थितियां हो सकती है, लेकिन भारतीय जनता पार्टी की राजनीति खरीद फरोख्त करने का उनका तरीका, दबाव तंत्र इस्तेमाल करने का उनका तरीका, ये भी एक बहुत महत्वपूर्ण इसका एक अपने आप में एक दबाव तंत्र मैं कहना चाहूँगा कि इस तरह से रहा है. और मैं ये मानता हूँ कि जो कांग्रेस की विचारधारा के प्रति पूरी तरह से समर्पित है वो पूरे मजबूती से कांग्रेस के साथ बने रहेंगे और उसी के भरोसे हम आने वाले चुनौतियों का मुकाबला करेंगे. મુકુલ વાસનિક કહી રહ્યા છે કે મજબૂતી સાથે આગળ કામ કરીશું, પરંતુ ત્યાં સુધી કોંગ્રેસ કેટલી મજબૂત રહે છે એટલો મોટો સવાલ છે. આજ મુદ્દાને લઈને ચર્ચા પણ કરવી છે. આપણી સાથે ભાજપના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જોડાઈ ગયા છે, પ્રવક્તા કોંગ્રેસના હિરેનભાઈ બેંકર જોડાઈ ગયા છે. આ સાથે જ આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પણ જોડાઈ ગયા છે. આ બંને પાસે આવું, પરંતુ એ પહેલા ધર્મેન્દ્રભાઈ આપની પાસે આવવા માંગીશ. રાજીનામું આપી દીધું છે અને બસ હવે ટૂંક સમયમાં જ તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છો, તો ક્યારે અને કેવી રીતે વિધિવત રીતે જોડાશો? મારા વિસ્તારના તમામ લોકોની લાગણી હતી અને આપણા ગુજરાતના બે પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ આખા દેશને જ્યારે વિશ્વના ફલક ઉપર લઈ જતા હોય અને અયોધ્યાનો મુદ્દો 500 વર્ષથી જે અટવાયેલો હતો અને ત્યાં રામલલ્લા બિરાજમાન થતા હોય અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય, ત્યારે હું અને મારા વિસ્તારના તમામ મતદારોની લાગણી હોય કે આપણે રાજીનામું આપી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા જોઈએ. એટલા માટે આજે મેં રાજીનામું આપ્યું છે. હું આપને જણાવીશ. જે રીતે આપ કહી રહ્યા છો કે રાજીનામું તો તમે આપી દીધું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશો ક્યારે તેની કોઈ ચર્ચા થઈ છે? હું આપને જણાવીશ ભાજપમાં ક્યારે જોડાવાનો છે. તારીખ ટાઈમ નક્કી થશે એટલે આપને જણાવશું. પાક્કું છે. મારી જનતાનો એક અવાજ છે. રામ મંદિર એ આખા દેશ અને દુનિયાની આસ્થાનો વિષય છે અને જ્યારે 500 વર્ષથી જે અટવાયેલો પ્રશ્ન હતો એનો માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન સાહેબે જ્યારે રામલલ્લાને ત્યાં બિરાજમાન કર્યા હોય તો એમાં વાઘોડિયા પણ બાકાત નથી રહેતું અને વાઘોડિયાની જનતા પણ આ રામ રાજ્યની સ્થાપના જોઈ રહી છે. એટલે એ લોકોનો જ એક અવાજ હતો કે આપણે રાજીનામું આપી અને મોદી સાહેબનો હાથ મજબૂત કરવો જોઈએ. તમે રાજીનામું આપી દીધું છે અને ધારાસભ્યથી પૂર્વ ધારાસભ્ય થઈ ચૂક્યા છો, તો હવે પેટા ચૂંટણી થવાની છે, તો શું એ તમે જ લડશો? એ પાર્ટીનો નિર્ણય છે, મારો નિર્ણય નથી. પાર્ટી જે કોઈ જવાબદારી આપશે એ મારા માટે સર્વમાન્ય હશે અને પાર્ટીનો જે નિર્ણય હશે અને પાર્ટી જે કોઈ જવાબદારી આપશે એ હું બખૂબી નિભાવીશ. ઓકે, અત્યારે તમે કહી રહ્યા છો કે પાર્ટી જે નિર્ણય કરશે એ શિરોમાન્ય રહેશે, પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ છે કે જેમને ટિકિટ નહોતી મળી ત્યારે બળવો કર્યો હતો અને હવે ફરી એક વખત અપક્ષ લડ્યા બાદ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છો, ટિકિટ નહીં મળે તો બળવો નહીં કરો, એની શું ખાતરી? આમાં કોઈ કમિટમેન્ટ કે કોઈ ચર્ચાનો વિષય જ નથી. જ્યારે માન્ય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબની જે કામ કરવાની પદ્ધતિ છે એનાથી હું ખુદ પ્રભાવિત થઈને આ મેં રિઝાઇન આપેલું છે. એટલે એમાં કોઈ બીજો વિષય આપતો નથી. ઓકે, મહેશભાઈ, કેટલા હજુ પણ નેતાઓ છે લાઈનમાં અને કેમ જરૂર પડે છે કોંગ્રેસના નેતાઓની? આમ તો કોંગ્રેસ મુક્ત નહીં, કોંગ્રેસ યુક્ત ભાજપ થશે.
બેન, પહેલી વાત કે આખી ચર્ચામાં તમારા શબ્દો છે એના ઉપર જ હું ધ્યાન અપાવવા માંગુ છું કે દરેક શબ્દ સાથે, દરેક વાક્ય સાથે આપણે કહ્યું છે કે કોંગ્રેસથી નારાજગી, કોંગ્રેસના કાર્યકર્તાઓની, કોંગ્રેસના પદાધિકારીઓની, કોંગ્રેસના ધારાસભ્યોની કોંગ્રેસથી નારાજગી એ તમે જ કહ્યું છે. બીજી બાજુ જે ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ જે વાત કરી રહ્યા છે કે એક પ્રભાવ, એક વિશ્વસનીયતા, આ દેશની અંદર એક એવું નેતૃત્વ ઉભરીને આવ્યું છે. ગુલાબસિંહને તો તમારે લઈ આવવાના છે. નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહનું એક એવું નેતૃત્વ ઉભરીને આવ્યું છે. હું આપને જવાબ આપું છું બેન. હા હા, એવું નેતૃત્વ ઉભરી આવ્યું છે કે એમણે 500 વર્ષ જૂની દેશની જનતાની જે જનભાવનાઓ હતી એને પૂર્ણ કરી અને જે વાયદો કર્યો તો એ વાયદો નિભાવ્યો છે, નિર્ણય લીધા છે. ચાહે 370 નો નિર્ણય હોય, ચાહે સીએ નો નિર્ણય હોય, ચાહે મહિલા આરક્ષણનો નિર્ણય હોય, ચાહે રામ મંદિરનો નિર્ણય હોય. નેતૃત્વની વિશ્વસનીયતાને કારણે એક કાર્યકર્તાઓ, જાહેર જીવનમાં પડેલા લોકોને એવું છે કે આપણે જે કામ કરી રહ્યા છે, કે આપણે જે વિચારધારા સાથે કામ કરી રહ્યા છે એ ખરેખર ખોટી છે. આઝાદીના 70 વર્ષ સુધી આપણે કશું જ નથી આ વિચારધારા સાથે કરી શક્યા. અને જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની છે, જે વિચારધારાની અંદર નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ કામ કરી રહ્યું છે, નિર્ણાયક નેતૃત્વ કામ કરે છે, શાના માટે? પ્રજાના ભલા માટે આની સાથે ન જવું. અને એના કારણે અમારી સાથે આવતા હોય તો મને સારું નેતૃત્વ હોવા એક લોજિક હું મુકુલ વાસનિકની નેતાઓની જરૂર પડે છે. આ જ સવાલ છે. હું આપને કહું, ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના નેતાની જરૂર પડે એ આપનું વાક્ય છે. હું એમાં સહેજ પણ ન ભરોસો રાખું કે ન એના માટે હું કોઈને અનુમોદન આપું. ભારતીય જનતા પાર્ટી બહુ ખુલ્લું મન રાખીને રાજનીતિ કરનારી પાર્ટી છે. મારી વાત સાંભળો બેન, એ વિષય નથી આપનો, નથી મારો, અમારા નેતૃત્વનો છે. અમારે ત્યાં ખૂબ મોટું નેતૃત્વ એના માટે કામ કરી રહ્યું છે. શું કામ કોઈને ન લેવા? ભારતીય જનતા પાર્ટી છે વહેતું ઝરણું છે, વહેતી નદી છે. એક જ પરિવારને આધારે આ દેશની પાર્ટીઓના કયા હાલ થયા છે. 130 વર્ષ જૂની પાર્ટી, જેમાં કોઈ બદલાવ જ ન હોય. પપ્પા જાય તો દીકરો આવે, દીકરો જાય તો એનો દીકરો આવે, એનો દીકરો જાય તો એનો દીકરો, કોઈ નવા લોકો ન આવે તો કઈ પાર્ટીની હાલત થાય હું તમે જોઈ છે ને એ પરિણામ ભારતીય જનતા પાર્ટીનું ક્યારેય ન આવે. કોઈ પણ વ્યક્તિ નેતૃત્વમાં વિશ્વાસ હોય, પાર્ટીની વિચારધારાની અંદર ભરોસો હોય ને ન આવે તો અમારે શું કામ ન લેવા? બીજી વાત, તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટીને જરૂર છે. તમને ખ્યાલ હશે કે 156 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજયી થઈ છે. આજે રાજ્યસભાની 4 સીટનું ઇલેક્શન આવે છે, છતાં પણ હું આપને કહું છું કે અમારે એક પણ ધારાસભ્યની જરૂર ન પડે, 4 સીટો અમે જીતી જઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે એવા કોઈ સંકટમાં નથી. ગુજરાતની અંદર શાસન નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરસ મજાના નિર્ણયો લઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારની કટોકટી નથી. વિપક્ષની કોઈ તાકાત એવી પણ નથી કે જે ભારતીય જનતા પાર્ટીને હંફાવે, ચાહે વિધાનસભાનું ચાલુ સત્ર હોય, ચાહે વિધાનસભાની. અમારે જરૂર છે એવો તમારો જે શબ્દ પ્રયોગ છે, હું એમ માનું છું એ ખોટો છે. પણ અમારું બ્રોડ માઇન્ડેડ પાર્ટી, જેને કહી શકાય કે કોઈ પણ કાર્યકર્તા, દેશનો કોઈ પણ વ્યક્તિ, ચાહે અલગ વિચારધારા સાથે હોય, પરંતુ આજે સમજણ શક્તિના આધારે એને ભરોસો પડતો હોય, અમારી જે વિચારધારા છે એમાં એમને આવવું હોય તો શું કામ અમે ન લઈએ? અમારી પાર્ટી કોઈ પરિવારવાદની પાર્ટી નથી. અમારા પાર્ટીની અંદર એક સામાન્ય બુથ અધ્યક્ષ એ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. અમારે ત્યાં એક વોર્ડનો પ્રમુખ છે એ રાજ્યના ગૃહમંત્રી બની શકે છે. અને એટલા માટે આ પાર્ટી છે એના કારણે અમારું બ્રોડ માઇન્ડેડ છે. જેને પોતાને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં આવવું હોય, નેતૃત્વમાં વિશ્વાસ હોય ને જનહિતના કામ કરવા હોય, આવી શકે છે. ઓકે મહેશભાઈ. અને હિરેનભાઈ, જે રીતે અત્યારે મહેશભાઈ કહી રહ્યા છે કે અમારે જરૂર નથી, પરંતુ કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જોઈને જ કોંગ્રેસના નેતાઓનો મોહભંગ થઈ જાય છે કોંગ્રેસથી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે. અને હવે કદાચ આ કતાર પણ ખૂબ લાંબી છે એવી પણ ચર્ચાઓ છે. એટલે આ પ્રકારનું રટણ તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. અને વચ્ચે એકવાર તો દાવો પણ એવું કરવામાં આવ્યો હતો કે હવે કોંગ્રેસમાંથી કોઈને પણ લેવામાં નહીં આવે, અમે બહુ મજબૂત છીએ, અમે બહુ સરસ રીતે કરીએ છીએ અને અમે કોઈ જ પ્રકારના આવા લોકોને લેવાના નથી, આવું સ્પષ્ટ કહ્યું હતું. અને એમના જે પ્રદેશ પ્રમુખ છે એમને તેમના વિસ્તારમાં જઈને આ વાત કરી હતી કે ભાઈ આપણે હવે કોઈને લેવાના નથી, આપણે એ રીતે કામ કરો કે લેવા ના પડે, આવી સ્પષ્ટ વાત કરી હતી. તેમ છતાં જ્યારે બેન ઇલેક્શન આવે, એ લોકસભાનું હોય, રાજ્યસભાનું હોય, વિધાનસભાનું હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, ત્યારે કોંગ્રેસ પાસેથી ઉછીના લેવાના
અને પોતાના જે કાર્યકર્તાઓ જેને આપણે કેડર બેઝ પાર્ટી કહીએ છીએ એ બિચારાને ખુરશી સાફ કરવાને ઝંડા લગાવવા સિવાય બીજા કોઈ કામગીરીમાં ઉપયોગ કરવાના નહીં. વાત અત્યારે જે થઈ રહી ખરેખર ખૂબ દુઃખ માટે, અને જે મુકુલ વાસનિકજીએ એક ગંભીર એનો વાત રજૂ કરી કે આ આખી વસ્તુમાં અચાનક જેમ પેલા ધારાસભ્ય સાહેબને બ્રહ્મ જ્ઞાન લાદ્યું કે હવે આપણે આ પ્રકારનું કામગીરી થઈ રહી છે, અને પક્ષદ્રોહ તો એમનો પક્ષ તો હતો જ નહીં, પણ પ્રજાદ્રોહ કરીને જેને ક્લિયર કટ મેન્ડેટ એ બીજેપી વિરુદ્ધ પાર્ટીનો મેન્ડેટ એમને આપવામાં આવ્યો હતો, તેમ છતાં આજે એ પોતે હવે આગામી દિવસોમાં એ પાર્ટીમાં ત્યાં જઈ રહ્યા છે. એટલે આ ખરેખર જે પ્રથા આ ભાજપની શાસનમાં લાગુ થઈ છે એ ખરેખર લોકશાહી માટે ખૂબ નુકસાનકારક છે. એમનું જે એલાયન્સનું નામ છે એનડી એલાયન્સ, એનું નામ જ નો ડેમોક્રેસી એલાયન્સ છે. એટલે લોકશાહીને કેટલી રીતે એમને ખતમ કરવી એ જે કારણસર આગળ જઈને લોકોને સામ દામ દંડ ભેદ કરીને હિરેનભાઈ, ઇન્ડી એલાયન્સ હજુ કેટલું બચ્યું છે? કારણ કે એનડી એલાયન્સ મમતા એનું જે સાથે એનડી અચ્છા ઓકે, તમે એનડી એમની એટલે વાત નો કરો. ડેમોક્રેસી એલાયન્સ. એનડીએ એલાયન્સ મતલબ નો ડેમોક્રેટિક એલાયન્સ. એમાં લોકશાહીની કોઈ વાત જ રાખવાની નહીં બેન. આપણે જે પણ લોકો છે એને દબાવવાના, એના પર ઈડીના કેસ કરવાના, એમને લોભ લાલચ આપવાની, રાતોરાત મંત્રી બનાવી દેવાના, આ પ્રકારે કામ કરીને લોકશાહીના સ્તંભને તોડી પાડવાનો, અને પછી આપણે આ પ્રકારે દુહાઈઓ આપવાની કે લોકશાહીમાં સરસ છે ને અમે લોકોને સામૂહિક વાત કરીએ છીએ ને ઇન્ક્લુઝિવની વાત કરીએ છીએ. અરે ખરેખર ઇન્ક્લુઝિવની વાત કરતા હો તો તમે સમાવેશી વાત કરો. તમે વિપક્ષના પદ તરીકે આપ્યું હોત લોકોને, પણ તમે નહીં. તમને તાનાશાહી લાવી છે, તમને સરમુખત્યારશાહી લાવી છે. એક જ વ્યક્તિ આપણે તમે જુઓ કે લોકશાહીમાં આ શબ્દો પણ સાંભળવાની, પણ સંસદમાં જેને આપણે લોકશાહીનું મંદિર કહીએ, એક અકેલા સબ પે ભારી, આ પ્રકારનો અહમ, આટલો ઘમંડ, અને આપણા લોકશાહીના મંદિરમાં જ્યારે કોઈ વ્યક્તિ કહેતું હોય એ આપણને ખરેખર લોકશાહીનું નુકસાન છે. અને આપણે સમજવું પડશે કે આ પ્રકારની લોકશાહીની વાત કરો, તમે નૈતિકતાની વાત કરો, તમે દાદાગીરીની વાત કરો, આ બધી જ વાત સાચી એક જગ્યાએ, એનો જવાબ પણ આપણે મહેશભાઈ પાસેથી લઈશું. પરંતુ કોંગ્રેસ કેમ નથી સાચવી શકતી તેના નેતાઓને? કોંગ્રેસમાંથી જ દર વખતે કેમ નેતાઓ એક પછી એક જઈ રહ્યા છે? આજની સ્થિતિ બે જતા રહ્યા છે, હજુ પણ ઘણા બધાના નામો ચર્ચામાં છે, તો કોંગ્રેસ કેમ બચાવી નથી શકતી? રાજ્યમાં શું નામ શેષ થવા જઈ રહી છે કોંગ્રેસ? દિવ્યાબેન, ખૂબ જ તમે સરસ વાત કરી. કોંગ્રેસની 3 મુખ્ય ખામી હું તમારી સામે આજે ટીવીના સમક્ષથી કહેવા માંગુ છું. સૌથી પહેલી ખામી કે અમે ધનના કોથળા જેમ બીજેપી ખોલી નાખે છે એવા કોથળા કોંગ્રેસ ખોલી શકતી નથી. બીજી ખામી અમારી એવી છે કે રાતોરાત તમે એમ કહો કે મંત્રી બનાવી દો, તે મંત્રી બનાવી શકતા નથી. અને ત્રીજી ખામી કે તમારે ત્યાં ઈડીનો દરોડો, સીબીઆઈનો દરોડો, જીએસટી, આઈટી આ દરોડા આવા અમે કરી શકતા નથી. આ 3 ખામીઓ અમારી રહે એવા તમે ચોક્કસ માનીએ છીએ. પણ આજે પણ તમને ખ્યાલ હશે કે 2017 જ્યારે ઇલેક્શન થયું અને શંકરસિંહ બાપુ જ્યારે બીજા પક્ષની વાત કરવાની વાત થઈ, એ પછી એવું કહેવામાં આવતું કે સર કોઈ પ્રમાણે કોંગ્રેસને સારી સીટો નહીં મળે, પણ થોડાક સીટો રહી ગયા અને કોંગ્રેસ સરકાર બનાવતા રહી ગઈ ને 77 જેટલી સીટો આવી હતી. એટલે કોઈ પક્ષમાંથી જાય એટલે પક્ષનો આખો સમાજ એ રીતે થતું રહે એવું નથી હોતું. કોઈ વ્યક્તિ ત્યાં જાય આખો સમાજ ત્યાં જતો રહે, આખો વોટ બેંક ત્યાં જતો રહે એવું નથી હોતું. કોઈ વ્યક્તિ જાય એની વ્યક્તિગત મહત્વાકાંક્ષાને કારણે જતો હોય તો જાય, એને કોઈ રોકી શકતું નથી. પણ અમે ચોક્કસપણે માનીએ છીએ કે કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસને મતદારો આજે પણ કોંગ્રેસ સાથે છે, એના જ કારણે 1 કરોડથી વધારે પણ લોકો આજે કોંગ્રેસને મત આપી રહ્યા છે. કોંગ્રેસનો વોટ શેર આજે પણ અડગ રહ્યો છે, અને કોંગ્રેસ એટલી મજબૂતાઈથી લોકોનો અવાજ બને છે કે આજે ગેરંટી જેવો શબ્દ વાપરવો પડે છે. આ જુમલેબાજો હવે ગેરંટીના શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે, એનો જો શ્રેય છે કોંગ્રેસ પક્ષને મળે છે. ઓકે, આપણી સાથે અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ. પરંતુ એ પહેલા મહેશભાઈ, આપને એક સવાલ પૂછવો છે. સતત જે રીતે હિરેનભાઈ ઘણા બધા આક્ષેપો કર્યા, દાદાગીરી, ઈડીના દરોડા હોય કે પછી નૈતિકતાને લઈને સવાલો કર્યા કે ભારતીય જનતા પાર્ટી નૈતિકતાની રાજનીતિ નથી કરી રહ્યું, અને આવી જ રીતે એક પછી એક નેતાઓને તોડી રહ્યું છે. ભલે એમને જરૂર નથી, પણ છતાં પણ એક વખત એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે એક પણ નેતા નહીં લઈએ, પછી પણ ખૂબ મોટી લાઈનમાં નેતાઓ લેવામાં આવ્યા. 3 બાબતો મારે કહેવી છે. પહેલી બાબત કે હિરેનભાઈએ જાહેર કરવું જોઈએ કે અમે કોઈ પણ ધારાસભ્યને દબાવ્યા હોય, પોલીસ કમ્પ્લેન થઈ હોય કે જાહેરમાં કોઈ પણ ધારાસભ્યએ અમારી સાથે આવ્યા હોય કે ન આવ્યા હોય, તમને શંકા હોય એવા કોઈ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીએ દબાણ કર્યું હોય એવો એક પણ દાખલો બતાવે.
બીજું, હિરેનભાઈ નવા પ્રવક્તા હશે, કદાચ એનો એટલો અનુભવ નહીં હોય. હિરેનભાઈ, તમે ઈડીનો કેટલો ઉપયોગ ગેરઉપયોગ કર્યો છે, તમે સંવૈધાનિક સંસ્થાઓનો કેટલો ગેરઉપયોગ કર્યો છે. એક જેફ વૈના પૂર્વ મુખ્યમંત્રીને રાત્રે 4 વાગે જેલમાં નાખવાનું કલંક એ કોંગ્રેસ ઉપર છે, ભારતીય જનતા પાર્ટી ઉપર ક્યારેય નથી. અને એવા તો હું તમને 3-4 દાખલા આપી શકું, પરંતુ સમયની એક મર્યાદા છે. લોકતંત્રની વાત કરી, ભારતીય જનતા પાર્ટી લોકતંત્રને પેલું કરી દેવા માંગે છે. મને સમજાવો કે કઈ સત્તાની લોલુપતાએ ને કારણે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસે લોકતંત્રને ગળા ટૂંપો આપી અને કટોકટી લાદી અને દેશના નામાંકિત તમામ લોકોને, જાહેર જીવનમાં કામ કરતા તમામ લોકોને કોઈ પણ ગુના વગર, કોઈ પણ વાંક વગર, કોઈને ખબર નહોતી, ઘરેથી ઉઠાવીને જેલમાં નાખી દીધા. જરા ઇતિહાસના પત્તા હિરેનભાઈ ખોલજો. આપ ખૂબ બુદ્ધિશાળી છો, મને ખ્યાલ છે, પરંતુ ઇતિહાસના પત્તા ખોલજો. ભારતીય જનતા પાર્ટી કદાપી ક્યારેય આ ન કરી શકે, કારણ કે અમે ઇતિહાસને ભૂલતા નથી. અમને ખબર છે કે અમારા નેતાઓના કટોકટી વખતે કેવા હાલ તમે કર્યા હતા, અમને ખબર છે. તમે કરુણાનિધિના કેવા હાલ કર્યા હતા, અમને ખબર છે. તમે દક્ષિણના રાજ્યોના બીજા મુખ્યમંત્રીઓ જ્યારે સત્તા ઉપર ન હોય ત્યારે કોંગ્રેસે એની ઉપર કેટલું દમન કર્યું છે, અમને ખબર છે. ઇન્દિરા ગાંધીની હત્યા વખતે કોઈ સમાજ ઉપર કેટલું દમન કર્યું છે, અમને ખબર છે. આ દમન ભારતીય જનતા પાર્ટી ક્યારેય ન કરી શકે, કારણ કે અમારી પાર્ટી છે એ પીડામાંથી પલીને આવેલી પાર્ટી છે. અનુભવોને આધારે કેવી રીતે શાસન વ્યવસ્થા ચલાવાય, કેવી રીતે સંગઠન ચલાવાય, અમે સારી રીતે જાણીએ છીએ. અને એટલે જ તમે, કોંગ્રેસ તો તૂટી રહી છે, સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન, જે તમારું ઘમંડિયા ગઠબંધન છે, એ પણ તૂટી રહ્યું છે. ગઈકાલે જ વેસ્ટ બેંગાલની અંદર તમારી સાથેથી તૃણમૂલ કોંગ્રેસ છૂટી પડી ગઈ. 2 દિવસ પહેલા સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશની અંદર માયાવતીજીએ ના પાડી. એના પહેલા પંજાબ અને દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ ના પાડી. દક્ષિણના કોઈ રાજ્યની પ્રાદેશિક પાર્ટીઓ તમારી સાથે બેસવા તૈયાર નથી. કહેવાનો મતલબ એ છે કે તમારી સાથે કોઈ બેસવા પણ તૈયાર નથી ને તમારી પાર્ટી તૂટી રહી છે, ત્યારે તમે તમારી પાર્ટીની ચિંતા કરવાને બદલે હજી દંભી રાજનીતિ, અમે સુરક્ષિત છીએ, અમે સિદ્ધાંતો, કયા સિદ્ધાંતો તમારા, કયા સિદ્ધાંતો, કયું કામ આ દેશ માટે કર્યું તમે? એક પણ કામ કર્યું નથી. ગરીબોને લૂંટવા સિવાયનું એક પણ કામ તમે કર્યું નથી. અને એટલા માટે પાપ લાગ્યું છે ગરીબ લોકોનું, દુહાઈ લાગી છે ને, એટલે આજે તમારી પાર્ટીના હાલ થયા. હિરેનભાઈ, ટૂંકમાં જવાબ. બેન, ટૂંકમાં તો એટલા માટે ના આપી શકે, એમને ઘણી બધી લાંબી વાત કરી છે, પણ એમના જે ત્યાં આગળ એમને લોટસ ઓપરેશનો કર્યા છે એના વિડીયો બી આપણે ભૂતકાળમાં જોયા જ છે બેન. એમને ભૂતકાળમાં જે પણ લોટસ ઓપરેશન કર્યા છે, સ્વાગત કમિટીઓ જે અત્યારે બનાવીને લોકોને આવકારી રહ્યા છે, એની પાછળ ક્યાં રૂપિયા આપે, એના વિઝ્યુઅલ આપણે મીડિયાના માધ્યમથી કંઈક ને કંઈક જોયા જ છે. એટલે એની વાતમાં નથી પડતો. એમને કહ્યું કે અમુક ગઠબંધનો લોકો નીકળી જાય છે. જે એમની પ્રિન્સિપલ 1998માં જ્યારે એમનું એનડીએ ગઠબંધન બન્યું હતું, ત્યારથી લઈને એમની પ્રિન્સિપલ એમની સાથે જે ગઠબંધનમાં રહ્યા હતા, એ પંજાબમાંથી એમનું ગઠબંધન અકાલી દળ છોડીને જતું રહ્યું, શિવસેના એમનું મહારાષ્ટ્રમાં છોડીને જતું રહ્યું, બિહારમાં જેડીયુ છોડીને જતું રહ્યું. આ દર્શાવે છે કે જે એમનું નેતૃત્વ રહ્યું છે, એ નેતૃત્વની તાનાશાહીથી આ લોકો કંટાળીને, જે એમના ફાઉન્ડેશનમાં જ્યારે ગઠબંધનમાં હતા, એ લોકો આજે ધીરે ધીરે તાર થઈ રહ્યા છે. અને જે રીતે ભારત જોડો યાત્રા જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલી અને હજારો લાખો લોકો એમાં જોડાયા, અને એના પછી આખું જે ઇન્ડિયા ગઠબંધન બન્યું, અને ઇન્ડિયા ગઠબંધન સર્વસમાવેશીની વાત કરતું હોય, ત્યારે સામે આ એનડી ગઠબંધન એટલે કે નો ડેમોક્રેટિક એલાયન્સ, આ લોકશાહી ન હોવી જેવું એલાયન્સ, જે એન્ટી ડેમોક્રેસી એલાયન્સ છે, એ ભેગું થઈને અત્યારે એક જ વાત કરે છે કે એક અકેલા સપ્પે પારી, આખા ભારત પર એકલો રાજાની જેમ હું જ શાસન કરીશ, બીજું કોઈ ના જોઈએ મને, બીજા કોઈ ગઠબંધનની મારે જરૂર નથી, 26માંથી 26 લાવીશ, 400 લાવીશ. અને આ પ્રકારનો અહમ, આ પ્રકારનો ઘમંડ, એ ઘમંડ ગઠબંધન જે કહેવાય એ એનડી એટલે કે નો ડેમોક્રેટિક ગઠબંધન છે. અને પોતાના જ્યારે છોડી દેતા હોય ત્યારે પોતાને વિચારવાનું છે કે આ લોકો કેમ જાય છે, કારણ કે એની સ્થિતિ પણ ડામાડોળ છે. નીતિશ કુમારની આજે જે ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપમાં જવાની વાતો ચાલી રહી છે, તો તમે ઇન્ડિયા એલાયન્સની સાથે રહીને કેવી રીતે 24 ને પાર કરશો? આમાં તો કંઈક એવું સ્થિતિ છે કે વિપક્ષ જ કદાચ ભારતીય જનતા પાર્ટીને 400 નું લક્ષ્ય પૂરું કરવામાં મદદ કરી દેશે. દિવ્યાબેન, જ્યારે યુપીએ ગઠબંધન હતું ત્યારથી જ્યારે એને એક્સપાન્શન કરીને સર્વસમાવેશી જે પણ વિચારધારા અને જે પણ ભારત દેશને આગળ લઈ જવા માટે ઇન્ક્લુઝિવ એની વાત કરતા, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત કરતા, એવા લોકોને ભેગા કરવાની વાત કરીને ઇન્ડિયા ગઠબંધન કર્યું, ત્યારથી જ ભાજપના લોકોમાં પેટમાં તેલ રેડાયું હોય એવી ખળભળાટ છે. ધીરે ધીરે અમે તમામ લોકોને હજુ પણ ઇન્ડી ગઠબંધન પર વિશ્વાસ છે કે હજુ પણ ભારત જોડો આજે જ
આજે જ ભારત જોડો ન્યાય યાત્રા, આજે ભારત જોડો ન્યાય મને યાત્રા ટૂંકો એ જવાબ જોઈએ છે બંગાળમાં હિરેનભાઈ. enter હજુ થઈ છે. પણ તમને આ ગઠબંધન ઉપર વિશ્વાસ છે? કે તમામને હજુ પણ આજે તમને કહું, આના માટે આજે એ ડીએમકે ના લોકોને મળ્યા છે, કાલે અમે તમારા નેતા DMK ને બહુ ગંદુ ગંદા નિવેદનો આપે છે. તમે તમામ આચાર્ય પ્રમોદ ડીએમકે અંગે કેટલા બધા અરે બેન, ખતરનાક નિવેદનો આપે છે. ભારતને આગળ લઈ જવા માટે, ભારતને આગળ લઈ જવા માટે જે પણ લોકો અમારી સાથે આવશે, જે પણ આ તાનાશાહી સરકારને પાડવા માટે આગળ આવશે, એ તમામ લોકોને સાથે લઈને જનતાના અવાજ માટે અને 5 ન્યાય માટે, મહિલાઓ, યુવાનો, બેરોજગારો, શ્રમિકો અને ભાગીદારી માટે, આ 5 ન્યાય માટે જે પણ અમારી સાથે આવશે એ તમામ લોકોને પણ તમારી સાથે જ કોઈ નથી આવવા 2024 ના માંગતું. ઇલેક્શનમાં ગાંધીનું હિરેનભાઈ, કોંગ્રેસની સાથે જ કોઈ નથી રહેવા માંગતું. બેન, મમતા એ- બેનર્જી એ- અલગ થઈ ગયા. જો એ જ- ભગવંત માન અમે જે કહે છે વાત કે કરી- એકથી કોંગ્રેસ, અને 13 બેઠકો પર વાત કરી લીધી કે અમે જીતીશું. આમ આદમી પાર્ટીનું પણ આ જ સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં કંઈ જ નક્કી નથી થયું. યુપીમાં માયાવતીએ તો સાથ છોડી દીધો, પરંતુ દિવ્યાબેન, અખિલેશ પણ બેઠક માનતા માટેની નથી. હજુ નીતિશ સુધી કુમાર તો કોઈ ભાજપમાં meeting- જોડાવાની વાતો કરે છે. દિવ્યાબેન, આપના માધ્યમથી હું સ્પષ્ટ કરવા માંગુ છું, હજુ સુધી બેઠકો માટેની કોઈ ત્યાં બેઠક થઈ નથી. ઓકે, આજે જે બેઠક થઈ છે, ધવલભાઈને, DMK દિવ્યાબેન, માટેની બેઠક થઈ ધવલભાઈને છે. ચાન્સ આ આપવો પ્રકારની જોઈએ બેઠક બોલવા જ્યારે માટે. થશે ત્યારે આપણને ખબર પડશે કેટલી બેઠક શું છે. ઓકે. પણ આજે પણ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ 3 રાજ્યો જેના પોતાના ફાઉન્ડેશન એમના પક્ષ હતા, હા. એ કેમ છોડીને ગયા, એના તો ઉદાહરણ, એના તો આપે જવાબ કે કેમ છોડીને જતા રહ્યા. જેની સાથે એમને ફાઉન્ડેશન બનાવ્યું હતું, TMC ના જે જે ND નેતા છે, ગઠબંધન બનાવ્યું હતું, સાંસદ છે, એમણે કહ્યું કે ગઠબંધન અધિરંજન બનાવ્યું હતું. કારણ છે આ ગઠબંધન તૂટવાનું. અધિરંજન કારણ છે આ ગઠબંધન તૂટવાનું. એમના દ્વારા એક નિવેદન પણ આવ્યું હતું આજે. પ્રદેશના નેતાઓ જે પણ નિવેદન આપે અચ્છા. એનાથી પર રહીને, કારણ કે ઓકે. હું પણ અત્યારે ઇન્ડિયા એલાયન્સ માટેની વાત કરવા માટે હું જવાબદાર નથી, કારણ કે ઇન્ડિયા ઓકે. એલાયન્સના પ્રવક્તા વાત ઓકે. કરશે. હા. પણ સ્પષ્ટપણે ઓકે, પ્રદેશ હિરેનભાઈ. નેતૃત્વ, સીટોની જી. નેતૃત્વ હિરેનભાઈ, બાબતે સમય કોઈ થોડો વાત ઓછો નથી છે કરે, મારી એના પાસે. માટે હજુ 2 રાષ્ટ્રીય ગેસ્ટ છે, એટલે નેતૃત્વ હું વાત આવું કરશે. આપની પાસે થોડી જ વારમાં. આપણી સાથે ધવલસિંહ ઝાલા પણ જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરવી છે. અને ધવલભાઈ, ચર્ચા એવી પણ છે કે તમે પણ ગમે ત્યારે રાજીનામું આપી દેશો અપક્ષમાંથી, ધારાસભ્ય પદ પરથી, તો પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની શું કોઈ ચર્ચાઓ ચાલી રહી છે? કોઈ ઓફર મળી છે? આપનો પ્રશ્ન બી ખૂબ સારો છે અને જે રીતે આપ વાત કરી રહ્યા છો, મેં અગાઉ પણ ઘણી વખત મારા ભાષણોમાં બી ચર્ચા કરી છે, કોઈ પ્રેસ માધ્યમથી પણ ચર્ચા કરી છે અને અત્યારે પણ હું એ વાત કરીશ આપની પાસે કે જે પ્રકારે ઇલેક્શન આવ્યું, ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની માગણી હતી, ટિકિટ ના મળી, ઇલેક્શન લડવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ ત્યાંના લોકલ કાર્યકર્તા, મારા યુવાન સાથી મિત્રો, મારા મતદારો, ઘણા બધા લોકોએ મને પ્રેશર કરીને ઇલેક્શનની અંદર ઊભો રાખ્યો અને એમના સહકારના કારણે હું અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો છું. ત્યારે સ્વાભાવિક છે કે એમના વિશ્વાસ તોડીને મારે કોઈ નિર્ણય લેવો એવું ક્યારેય શક્ય નથી બનવાનું. હું એ બધા તમામ મારા સાથી મિત્રો, મારા કાર્યકર્તાઓ, એ બધાને અંગત રીતે ચર્ચા કરવાનો છું, અંગત રીતે પૂછવાનો છું અને કોઈ પણ નિર્ણય એમના થકી જ થવાનો છે, કારણ કે એમના લીધે જ હું ઊભો રહ્યો છું ને એમને આ જગ્યા પર મને પાછું સ્થાન અપાવવાનું કામ મારા વિસ્તારના લોકોએ ને મારા વિસ્તારના નાગરિકોએ, મતદારોએ કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે એમની સાથે ખભેથી ખભો મિલાઈને હર હંમેશ રહ્યો છું, સેવા કરતો આવ્યો છું ને એ જ રીતે એમના કયા પ્રમાણે જ આગળ મારે ચાલવાનું છે. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીને અમે ટેકો આપ્યો છે અને પરિવાર સાથે પહેલેથી હતા ને અત્યારે પણ પરિવાર સાથે જોડાયેલા છીએ અને કામ પણ કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, અમિતભાઈ શાહ સાહેબના જે રીતે રામ મંદિરનો અયોધ્યાની અંદર અભૂતપૂર્વ મંદિર બન્યું છે, એટલે સનાતન ધર્મની રીતે પણ જોઈએ અને આખા વિશ્વની અંદર આજે એ ચર્ચા થઈ રહી હોય એવા સુંદર નિર્ણયો સાથે અમે જોડાયેલા છીએ, એમના વિચારો સાથે જોડાયેલા છીએ. પરંતુ જે પ્રકારે મેં અગાઉ પણ કીધું કે ભારતીય જનતા પાર્ટી અમારો પરિવાર છે ને અમે એની સાથે કામ કરી રહ્યા છીએ. અમને મેસેજ તો આપ્યો હોય કે ભાઈ તમે આ રીતે કરો તો સારું છે, પરંતુ મેં પહેલા પણ કીધું છે કે ભાઈ રાજીનામું આપતા પહેલા કે રાજીનામું આપવું હશે તો પણ મારા કાર્યકર્તાઓ અને મારા મતદારોને વિશ્વાસમાં લીધા પછી જ હું કોઈ નિર્ણય લેવાનો છું. એ સિવાય એક પણ નિર્ણય લેવાનો નથી. હાલમાં પણ એવા પ્રકારનો કોઈ નિર્ણય મેં મારા મનથી પણ લીધો નથી, એવું સ્પષ્ટ છે. ઓકે, હવે આપણે જયરાજસિંહ સાથે વાત કરવી છે એટલા માટે કારણ કે તેઓ કોંગ્રેસમાંથી જ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા છે અને જયરાજભાઈ, કોંગ્રેસમાંથી આવતા નેતાઓ ફરી લાંબી લાઈનો લગાવી રહ્યા છે, તો આ લાઈન કેટલી લાંબી છે, આપ શું કહી શકો આના ઉપર?
કોંગ્રેસ ટુ ભાજપની લાઈન કરતાંય અત્યારે જે દેશની અંદર માહોલ છે, જે વિકાસની રાજનીતિ છે, નવી જે આખો આ જે નવી વિકાસની રાજનીતિ લઈ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જે રીતે દેશમાં વિકાસની વાતની સાથે સાથે સમગ્ર વિશ્વની અંદર ભારતનું જે રીતે ઉન્મૂલન થઈ રહ્યું છે, જે રીતે માથું ઊંચું કરી અને જે વાત એક જમાનામાં ક્યારે આપણે સંઘર્ષ કરવો પડતો હતો, વીટો પાવર લોકો વાપરતા, આપણને પાવર પણ નહોતા મળતા, એની જગ્યાએ અત્યારે વિશ્વની અંદર જે રીતે ભારતનું નામ રોશન થઈ રહ્યું છે, એ તે સ્વાભાવિક છે કે લોકોની દોટ ભારતીય જનતા પાર્ટી તરફ હોય. અને બીજું કે લોકશાહીમાં જનતાનો જોક જે તરફ હોય એ તરફ નેતાઓનો જોક હોય, એમાં કશું ખોટું નથી. આ સ્વાભાવિક બાબત છે. જયરાજભાઈ, આપ ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા છો, એટલા માટે આ સવાલ તમને પૂછવો છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જ કેમ પાર્ટીના રહેલા નેતાઓને કોંગ્રેસ પક્ષ સાથે મોહભંગ થઈ જાય છે અને પછી ભાજપ પ્રત્યે પ્રેમ જાગી જાય છે? આખરે એવું તો શું થઈ જાય છે કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે? ના, ગુજરાતની અંદર બે જ પક્ષોની રાજનીતિ છે. બીજા રાજ્યોમાં સ્થિતિ જુદી છે. તમે જો બીજા ઘણા બધા રાજ્યોમાં ઘણા બધા કોઈક બહુજન સમાજ પાર્ટીમાંથી સમાજવાદી થાય, એવું બધું ગુજરાતમાં નથી. એટલા માટે નથી કે ગુજરાતની અંદર માત્ર બે જ પક્ષીય રાજનીતિ છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. જ્યારે ભાજપ અને કોંગ્રેસની બંનેની જ રાજનીતિ હોય ત્યારે સ્વાભાવિક છે કે જે દિશામાં જનતાનો જોક હોય એ દિશામાં લોકો જવાના. અત્યારે જનતાની મોહર, જનતાની લાગણીઓ, જનતાનો વિશ્વાસ, જનતાનો સાથ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ આગેવાન જે રાજનીતિમાં આવ્યો હોય એને સ્પષ્ટ રીતે ખબર છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જવું તો ક્યાંક મારું ભવિષ્ય બને. કરી રહ્યા છીએ કે વિધાનસભાની અત્યારની સ્થિતિ કેટલા દિવસ સુધી આવીને આવી જ રહેવાની છે, એમાં કેટલા ફેરફારો હજી પણ આપણને જોવા મળવાના છે. અને મહેશભાઈ, જે રીતે હિરેનભાઈ સતત આરોપો લગાવ્યા, આપ એ સમયે પણ કંઈ કહેવા માંગતા હતા, આપ આપની વાત રાખી શકો છો. પેલી વાત બેન, એ આરોપો જે છે હું એમ માનું છું કે સ્ટેરિયોટાઇપ વાત છે. હિરેનભાઈ યુવાન નેતા છે, સમજદાર છે. હું એટલે જ હિરેનભાઈને વાત કરું છું કે હિરેનભાઈ અમારી સાથે લોકો આવે છે, સ્વાભાવિક છે, એનું લોજિકને તમારે સમજવું જોઈએ. અત્યારે સૌથી વધારે તમારે સમજવાની વાત, હિરેનભાઈને સમજવાની વાત નહીં, હિરેનભાઈ એ જવાબ આપવો પડે કે કેમ કોંગ્રેસમાંથી કોંગ્રેસના લોકોની વિશ્વસનીયતા ઘટે છે. જયરાજસિંહ આપણી સાથે બેઠા છે, આટલા વર્ષો સુધી કોંગ્રેસનું કામ કર્યા પછી જયરાજસિંહને તમે પૂછો કે તમને કોઈએ દબાવ્યા છે? તમને કોઈનું દબાણ હતું? તમને કોઈની ધાક હતી? તમને કોઈની ધમકી હતી? સ્વાભાવિક અર્થની અંદર દેશની જડમાં રહેલા કેટલાક વર્ષો જૂના સમસ્યાઓ અને એ સમસ્યાઓનું સમાધાન નરેન્દ્ર મોદીને અમિત શાહની ગુજરાતી જોડીએ એનું સમાધાન કર્યું. પ્રજાની અંદર એક નવી જગ્યા એમણે પ્રાપ્ત કરી. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોય, એને હંમેશા એ નેતૃત્વમાં ભરોસો પડે, એ પાર્ટીની અંદર ભરોસો પડે. એટલા માટે લોકો અમારી સાથે આવે છે. બાકી આજે અમારી પાસે 156 ધારાસભ્યો છે. કોઈ દિવસ એટલા હતા નહીં, આજે એટલા ધારાસભ્યો છે. અમારે એક પણ વ્યક્તિની ધારાસભાની દ્રષ્ટિએ, ગૃહની દ્રષ્ટિએ, ફ્લોરની દ્રષ્ટિએ, બજેટની દ્રષ્ટિએ, વિધાનસભા ચલાવવાની દ્રષ્ટિએ એકની પણ જરૂર નથી. પરંતુ લોકો આવે છે, લોકોનો પ્રેમ એવો છે, આગેવાનોને પાર્ટીમાં વિશ્વાસ છે, નેતૃત્વમાં વિશ્વાસ છે, એટલા મને આવે છે. ને અમારી પાર્ટી એ કોઈ સંકુચિત પાર્ટી નથી. અમારી પાર્ટી બ્રોડ પાર્ટી. કોઈ પણ વ્યક્તિ અમારી વિચારધારાને સ્વીકારી શકે છે, અમારી સાથે કામ કરે. આ માત્ર પરિવારની પાર્ટી નથી. કોંગ્રેસના નેતાઓ પર ધાક ધમકી અને લાલચને એવું આપવામાં આવે છે કે કેમ? જયરાજભાઈ, જે રીતે કોંગ્રેસના પ્રમુખ પણ કહી ચૂક્યા છે ગુજરાતના, અત્યારે જયરાજભાઈને આપણે મહેશભાઈ ખુદ પૂછી રહ્યા છે હિરેનભાઈના કહેવા ઉપર કે શું કોંગ્રેસના નેતાઓને આવી કોઈ ધાક ધમકી આપવામાં આવે છે ભાજપમાં લેવા માટે? એક વાત બહુ સ્પષ્ટ કહું, કોઈ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કોઈને તોડવા જતો નથી. ગુજરાતની જનતા આપના ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સ્પષ્ટ રીતે કહું છું કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કોંગ્રેસના કોઈ નેતાના આમંત્રણ આપવા જતો નથી. હું આવ્યો ત્યારે મને નહોતું આપ્યું. એટલે મારા સહિત કોઈને નહીં, જેને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું હોય એ જ લોકો સામેથી સંપર્ક કરે છે. અત્યારે કોઈ રાજ્યસભાની ચૂંટણી નથી, રાજ્યસભાની ચૂંટણી માટે કોઈ મતની જરૂર પણ નથી. જનતાનો સંપૂર્ણ વિશ્વાસ અને જનાદેશ એ ભારતીય જનતા પાર્ટી તરફ છે, એનો જોગ ભાજપ તરફ છે. તો શેના માટે ભાઈ? અને જ્યાં સુધી ધાકધમકી ને લાલચની વાત આવે છે ત્યાં સુધી શું કામ આપવી પડે? મને વાત તો સમજાવો.
પણ કોંગ્રેસની અંદર જે લોકો છે એમને હજુ પણ પોતાના ચશ્મા ઉતારવા માંગતા નથી, એમની આંખો ઉઘડતી નથી, અને દૂર બેઠેલો જે કાર્યકર્તા છે એની પાસે સાચી માહિતી નથી. એ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ફક્ત જે જતા હોય આ આગેવાનોને ગદ્દાર કહેવાના, લાલચમાં પૈસા લઈને ફૂટી ગયા અને પછી ધમકીથી ડરી ગયા અને કોઈની ઉપર કેસ છે, આ બધી વાતો એક કાર્યકર્તાને જે લોકો કોંગ્રેસના નામે કોંગ્રેસની નેતાગીરી કરી તાગડધીરના કરે છે, રંગરેલિયા મનાવે છે, જે લોકો, તમને એક વાત બહુ સ્પષ્ટ કહું, કોંગ્રેસના એવા 50 નેતાઓના હું નામ આપું કે જે નેતાઓના કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય જીપીસીસી કરતાં ઘર મોટા છે, અને ઘર મોટા માત્ર કોંગ્રેસના કારણે થયા હોય એવા આગેવાનો પણ છે. એટલે ખાલી જતા હોય એના ઉપર દોષારોપણ કરવાનું અને ફૂટી ગયા અને ધમકાવ્યા અને ડરાવ્યા અને આવી બધી વાતો કરી અને બાકીના જે શેષ લોકો છે ખસી ના જાય એટલે એમની ગેરસમજ ઊભી કરવા માટે આવા નિવેદનો કરતા હોય. ઓકે હિરેનભાઈ, જયરાજભાઈ તો ચોખ્ખું કહી દીધું. હા હા, આપે સાંભળ્યું છે, આપ જવાબ આપી દો પ્લીઝ. જયરાજભાઈ તો એની સાથે કામ કરવાનો મને ઘણો લાવો મળ્યો છે, અને એમને ખબર છે કે ક્યાંથી અમે લોકોએ કામ શરૂ કરીને આજે કોંગ્રેસ પક્ષે મને ચહેરો બનાવ્યો છે. યુવાન તરીકે એમને ખબર છે કે ભાઈ મારી પાછળ કોઈ જ રાજકીય વસ્તુ હતી નહીં, અને આજે પણ કોંગ્રેસ પક્ષે યુવાનો તરીકે મને મોકો આપ્યો છે, એમને ખબર છે બધી વિગત. પણ વાત મારે એમને કહેવી છે, એમણે વાત કરી કે ક્યાંય પણ રૂપિયાની વાત થતી નથી, ક્યાંય લોભ લાલચની વાત થતી નથી, ધમકીની વાત થતી નથી. કદાચ એમને જ ખ્યાલ હશે કે આપણે ઇલેક્શન વખતે જ પ્રદેશ કોંગ્રેસ ઓફિસ પર ધારાસભ્યને બેસાડીને કયા આઈપીએસ ઓફિસર એમને ઉઠાવી ગયા હતા, ધમકી આપતા હતા, એની વિગતવાર પ્રેસ કોન્ફરન્સ કરી તમામ મીડિયાએ લીધી હતી. બીજી વાત, લીંબડીના કયા ધારાસભ્ય ઓન સ્ક્રીન એમના રેકોર્ડિંગમાં રૂપિયાની કેટલી લેવડ દેવડ થઈ છે એની વાત થઈ હતી, આપણી પાસે વિગત છે. રાજકોટમાં કયા ધારાસભ્ય, સુરેન્દ્રનગરમાં કયા ધારાસભ્યને લેવા માટે એમને કીધું કે આમને હું આટલા કરોડમાં લઈને આવ્યો છું ને હવે ઇલેક્શન લડશે આપણા ધારામાંથી, એ કોને વાત હતી ત્યાં બધાને ખબર છે. એટલે ક્યાં શું કેટલા રૂપિયામાં થાય છે બધી વિગત ખ્યાલ છે. મારે વાત એ કેવી છે કે જે લોકો જનતાનું સમર્થન આજે પણ કોંગ્રેસ પક્ષને મળ્યું છે, કોંગ્રેસ પક્ષ આટલા વખતથી એટલે 27 વર્ષથી વધુ વિપક્ષમાં છે, તેમ છતાં કોંગ્રેસ પક્ષ વતી લોકોને ખૂબ જ જન સમર્થન જનાશીર્વાદ મળ્યા છે. એટલા જ માટે આજે પણ તમે જો 27% વધુ વોટ શેર મળતો હોય છે. વાત એ કેવી છે કે જવાબદેહીની જ્યારે વાત આવે ત્યારે ભાજપના એક પણ નેતા પ્રવક્તા એ ટીવી સ્ક્રીન પર દેખાતા નથી. જ્યારે પણ મોરબીનો કાંડ થાય આજ ટીવી સ્ક્રીનની ડિબેટ હતી, એક પણ વ્યક્તિ નહોતા આવ્યા. આજે બરોડાના કાંડ પણ કોઈ પણ જવાબદેહી ના આપવામાં આવ્યા. કેમ? કારણ કે 9 વર્ષ થયા અને જે કહેવાતા ડિસ્લેર નેતા જેને આપણે જે વિશ્વગુરુ ને વલ્લભ પુરુષ ને બધું કહી રહ્યા છીએ, એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. આ દર્શાવે છે કે જવાબની, મારી વાત પૂરી કરી લઉં, કે જવાબદેહી આપવાની, લોકશાહીમાં લોકોને જવાબ આપવાની જરૂરિયાત હોય છે. તમે સત્તા પર બેઠા છો એટલે હું જ સર્વસ્વ છું, અહમ બ્રહ્માસ્મિ એવું ન હોય. તમારે લોકોને જવાબ આપવો જોઈએ. અને એક વાત મને અત્યારે જયરાજસિંહની વાત કહેવાની યાદ આવે કે બહુ સરસ વાત એ અમને અમારા વર્કશોપમાં કહેતા હતા કે વો આए थे तवायफो के कोठे बंद करने के लिए, लेकिन पैसे की खनक सुन के खुद ही नाच न लगे. એટલે અત્યારે આ જ વસ્તુ જોવા મળે છે કે પૈસે કી ખનક, દંડાની ખનક અને ઈડીની ખનકના કારણે લોકો કેવા નેતા આમ થાય છે એ બધાને ખબર છે. મનીષભાઈ ટૂંકમાં જવાબ. હું એમ માનું છું કે જે પ્રકારે બનાવટી વાતો, ભારતીય જનતા પાર્ટીની જવાબદેહી છે, દેશના રાજનીતિની અંદર જવાબદેહી વાળી, હિસાબ આપવા વાળી પાર્ટી એક પણ રાજનીતિક પાર્ટી હોય તો એનું નામ ભારતીય જનતા પાર્ટી છે. એટલા જ માટે તમે ઊંધા થાવ, ચીતા થાવ, વિદેશથી નેતાઓને આયાત કરો તો ના, ખોટી વાત છે. 100% ભારતીય જનતા પાર્ટીની જવાબદેહીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય, રાજ્ય સરકારના મંત્રી ના. બેન, એ તમારો ઓપિનિયન હોઈ શકે બેન, બિલકુલ સ્પષ્ટ તમને કહું છું, એ તમારો ઓપિનિયન હોઈ શકે. જવાબદેહી હોય જ, જવાબદેહીથી જ કામ કરીએ છીએ અને એટલા જ માટે બેન, એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી પક્ષની તરીકે વાત ન કરો, પક્ષ તરીકે તમે વાત ન કરો.
જવાબદેહી હોય તો જ બ્રીફ પ્રજા ચૂંટવામાં ચૂંટીને નથી આવતા. મોકલે, નહીતર ન મોકલે. બહુ ચોખ્ખી વાત આ છે. જવાબદેહી હોય તો જ જનતાનો ભરોસો હોય ને, એ ભરોસો બસ ભારતીય એ જ જનતા ભરોસો પાર્ટી ઉપર સાચવી રાખવા માટે તમે જવાબદારી નેગેટિવ અને વાત જવાબ કરવાની આપવા વાત હોય તો માટે અમે વાત બંધ કરી દઈએ. બાકી જવાબદેહી હોય તમારી એક ડિબેટ બેન, એક ડિબેટમાં કોઈ ના આવે એટલે જવાબદેહી બંધ થઈ ગઈ એમ, એવું સરકારો નથી ને. બંધ થઈ ગઈ એમ? શું એવું વાત તો તમે છે કરો નહીં છો? કે તમે કે એક ભાજપ કે ડિબેટમાં કોઈ કોંગ્રેસ ન કે કોઈ પહોંચી આવતું શક્યું, ન નથી. આવ્યું, પાર્ટીની પોલિસી હોય એટલે જવાબદેહી. એવું ના હોય બેન, એવું ના હોય બેન. ઉભો જ રહેતો હોય ભારતીય જનતા પાર્ટી લોકોને સંકટમાં ઉભા રહેવા વાળા લોકો છે ને, એટલા માટે વચ્ચે છે. બેન એવી ના, બેન તમે વાત કરો છો એવી વાત ના થઈ શકે તમારાથી. ઓકે, જવાબદેહી હોય તો જ સરકારમાં બેઠા હોય બેન. જવાબદારી જ્યારે થાય અને નિભાવવાની આવે વચ્ચે ત્યારે રહે છે જવાબ રાત આપવો દિવસ. જ શું વાત પડે કરો છો મહેશભાઈ. બેન? એના માટે અરે તમે બંધાયેલા છો, એના માટે જવાબદારી મહેશભાઈ તમને દેશ માટે બેસાડ્યા બલિદાનો છે. આપ્યા છે. સમય શું નથી મારી પાસે, જવાબદારી મહેશભાઈ સમય નથી. હિરેનભાઈ મારી પાસે સમય નથી. એ ખોટી બાબત છે. હિરેનભાઈ અને મહેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. મારી પાસે ઘણો પ્રભાવ છે એ બદલ કરીએ છીએ. બંનેનું બંને ધવલસિંહ જાદવ, જયરાજસિંહ, આપ પણ અમારી સાથે જોડાયા એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. અને સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે.